રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં મોટા ભાગે દરેક જગ્યાએ વરસાદી માહોલ છવાયેલો રહ્યો। છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદી માહોલ નોંધાવા પામ્યો છે। ખેડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। ખેડાના માતરમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાથે જ અન્ય તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે। ખેડાના મહેમદાવાદમાં 3.5 ઇંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરેન્દ્રનગરના ચૂડામાં 4.5 ઇંચ વરસાદ, ખેડાના મહેમદાવાદમાં 3.5 ઇંચ વરસાદ, માતરમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવા પામ્યો છે। સૌરાષ્ટ્ર કચ્છ પણ તેમાંથી બાકાત નથી। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહ્યો। અમદાવાદના ધંધુકામાં 3.25 ઇંચ વરસાદ વરસ્યો છે। તો આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ, જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ કહી શકાય। ગાંધીનગરના માણસામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેતા લોકોને ગરમી અને બફારામાંથી મળી રાહત। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરતના ઓલપાડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ખેડા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા 24 કલાકમાં। પંચમહાલના હાલોલમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। દરેક જગ્યાએ વરસાદી માહોલ છેલ્લા 24 કલાકમાં। સાથે જ તાપીના વાલોડમાં પણ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સમગ્ર ગુજરાત અત્યારે ઠંડુ થઈ ચૂક્યું છે। દ્વારકાના કલ્યાણપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તમામ જગ્યાએ વરસાદી માહોલ રહેતા જગતનો તાત ખુશ થયો છે। ડાંગના વઘઈમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે। તાપીના વ્યારામાં પણ 2.5 ઇંચ વરસાદ। આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક પવન સાથેનો જોરદાર વરસાદ દ્રશ્યમાં જોઈ શકાય છે। ઠેક ઠેકાણે વાવાઝોડા જેવો પવન પણ ફૂંકાયો અને તેની સાથે વરસાદ પણ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં ચોટીલા, બોટાદ, આણંદમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને વિરમગામમાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો છે। દરેક જગ્યાએ વરસાદી માહોલ રહેવા પામ્યો છે। છેલ્લા 24 કલાકમાં નેત્રંગ, હાલોલ અને નાંદોદમાં 1.25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ, જેમાં જાંબુઘોડા, વીરપુર અને બાયડમાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। એટલે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ડભોઈ, નડિયાદ, આહવા અને ખંભાળિયામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। ક્યાંક વેપારીઓને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। રસ્તા ઉપર પાણી વહેતા થયા। અંકલેશ્વર, ધોળકા, બરવાડામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી એ રીતે વરસાદ વરસી રહ્યો છે। ઉમરપાડા, તારાપુર અને વલ્લભીપુરમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના પરિણામે ક્યાંક રસ્તા ઉપર પાણી ભરાયા। તો વાઘોડિયા, વાગરા, સોજિત્રા અને તિલકવાડામાં પણ 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। પવન સાથેનો આ વરસાદ સાર્વત્રિક વરસાદ। ગઢડા, અંજાર, રાણપુરમાં 0.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભરૂચ, સિનોર, હિંમતનગરમાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। જંબુસર, રાજકોટ અને લીંબડીમાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નદી નાળાઓમાં નવા નીર આવ્યા। ઈડર, લખપત, વડોદરા, વડાલીમાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। દરેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ વરસતા જગતનો તાત ખુશ। હાંસોટ, ઉમરાળા, દસક્રોઈ અને જોટાણામાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વરસાદ વરસ્યો, ક્યાંક વીજળી સાથેનો આ વરસાદ, ક્યાંક ધોધમાર વરસાદ। બોડેલી, ક્વાંટ, વિજયનગરમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ક્યાંક વરસાદ વરસ્યો, ક્યાંક પવનના ઝાપટા સાથેનો વરસાદ। ઝઘડિયા, શિહોર, સાયલા, નસવાડીમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો છે। છોટા ઉદેપુર, સુબીર અને પાદરામાં પણ 0.5 ઇંચ વરસાદ વરસ્યો। સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે। રાજકોટના ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો। ગોંડલ શહેર અને તાલુકાના દેરડી, કુંભાજી, વાસાવડ, મોટી ખિલોરી સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આ તરફ દેરડી અને વાસાવડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી 1 ઇંચ જેટલું પાણી વરસાવી દીધું। વરસાદના પગલે ગોંડલ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વરસાદી માહોલ સમગ્ર જગ્યાએ રહેવા પામ્યો છે। ત્યારે રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો। રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઈ ચૂક્યો છે। મેઘરાજાએ હવે ધીમે ધીમે વરસાદની ધોધમાર શરૂઆત કરી દીધી છે અને ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેઠા બાદ આ વખતનો સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં
છેલ્લા 24 કલાક દરમિયાન જોવા મળ્યો. વડોદરાની વાત કરવામાં આવે, ડભોઈ પંથકમાં સતત ત્રીજા દિવસે છવાયો વરસાદી માહોલ. વહેલી પરોઢથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. સવારે 6 વાગ્યાના અરસામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. ડભોઈના એસટી ડેપો, સરિતા ક્રોસિંગ, રાધે કોમ્પ્લેક્સ, હીરા ભાગોળ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સતત 3 દિવસના વરસાદથી ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાઈ ગયા છે. વડોદરા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશ થયા છે અને વાવણીના કાર્યમાં જોતરાઈ ગયા છે. ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણીની શરૂઆત કરી દીધી છે. વાતાવરણમાં સમગ્ર જગ્યાએ ઠંડક પ્રસરી ગઈ છે. અસહ્ય બફારા ઉકળાટમાંથી હવે લોકોને રાહત મળવા લાગી છે. સાર્વત્રિક વરસાદ જે વરસ્યો છે તેના પરિણામે તમામ લોકો જેમણે ગરમીથી રાહત અનુભવી છે. વડોદરામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ રહેવા પામ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.